પ્રેઝ ધ લોર્ડ બધાને. જય મસીહ કી. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આ સુંદર સમયને માટે કે પ્રભુએ આપણે બધાને આ સભાની અંદરમાં એકત્ર કર્યા. હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં બધાનું તમારું ધન્યવાદ કરું છું, બધાનું વેલકમ કરું છું. તો આપણે આવો બધા ભેગા થઈને પ્રભુના નામને ઊંચું ઉઠાવીએ, પ્રભુની મહિમા કરીએ. આપણે બહુ સરસ ગીત ગાયું શાંતિ વિશે, કે હવે પ્રભુની શાંતિ આપણામાં આવી ગઈ છે એવો આપણે વિશ્વાસ કરવાનો છે. આપણા જીવિત પરમેશ્વરની અંદરમાં જે આ સુંદર સમય પ્રભુએ આપ્યો છે, તો એની અંદરમાં આપણે માન મહિમા પરમેશ્વરને આપવાની છે. કેમ કે આપણે આજે જોઈએ છે કે આપણા જીવનની અંદરમાં આપણે હરેકને એકબીજાની સહાયની જરૂર પડે છે. આપણે એકલા કંઈ કરી શકતા નથી. એટલે આપણે કહીએ ને કે પ્રભુએ શરૂઆતથી જ એક કુટુંબ બનાવ્યું, ફેમિલી બનાવ્યું. તો એની અંદરમાં આપણે એકબીજાને સહાય કરી શકીએ. અને શારીરિક રીતે અને આત્મિક રીતે આપણે જોઈએ તો પરમેશ્વરે આપણા જે કલીસિયા બનાવી છે, અને કલીસિયાની અંદરમાં આપણે બધાને એકત્ર કર્યા છે. આપણે પ્રભુની સહાયથી બધું કામકાજ આપણે કરી શકીએ. અને આપણે પિતા પુત્ર પવિત્ર આત્માના નામની અંદરમાં આપણે વિશ્વાસ કરી શકીએ કે એ આપણા પરમેશ્વર છે, આપણા સર્જનહાર છે, આપણા કૃપાળુ દયાળુ પરમેશ્વર છે. એ આપણા પ્રત્યે એક મમતા લાગણી રાખે છે. પ્રભુ આપણા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. તો આપણે હંમેશા પ્રભુનો ધન્યવાદ કરતો રહેવાનો, માન મહિમા કરતો રહેવાનો. અને જે પ્રભુએ આપણા માટે જે આ વચનો આપ્યા છે, આ વચનોની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. વિશ્વાસ આપણા જે વિશ્વાસી લોક છે એના માટે એક મોટામાં મોટો હથિયાર છે આપણા વિશ્વાસ. તો આપણે જોઈએ છીએ કે આપણે હરેક આ દુનિયાની અંદરમાં, ઇન્ડિયામાં, લંડનમાં કે ફ્રાન્સ, જર્મની, હરેક દેશોની અંદરમાં જુદી જુદી કરન્સીઓ હોય છે. પણ પ્રભુના રાજ્યની અંદરમાં એક જ કરન્સી છે, વિશ્વાસ. તો જો પ્રભુનું રાજ્ય છે એની અંદરમાં આપણે ચાલવું હોય, એમાં રહેવું હોય, તો આપણે વિશ્વાસ કરવો છે અને એના વચન દ્વારા આપણે ચાલવાનું છે. તો પ્રભુએ આપણા માટે મહાન અજાયબ કાર્યો કર્યા છે, વચનો આપ્યા છે. અને આ વચન છે જીવિત વચનો છે. અને આ વચન આપણાના જીવનની અંદરમાં કાર્ય કરવા માટે પ્રભુએ એક સહાયતા રીતે આપણે વચન મોકલાવ્યા છે. આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા હતા ત્યારે એક જ જગ્યાએ એક જ પોતે હતા કે એ જેટલા એ લોકોને મળી શકે, જોઈ શકે ત્યાં સુધી જ હતું. પણ પ્રભુ ઈસુ મસીહ ગયા છે સ્વર્ગની અંદરમાં આ પૃથ્વીના જીવન પછીથી. અને એ લોકોએ આપણે એના પિતાએ જે એનાને જે પવિત્ર આત્મા મોકલાવ્યો છે, એ પવિત્ર આત્મા હવે આપણી પાસે મોકલાવ્યો છે. આ પવિત્ર આત્મા આપણી સાથે છે. તો આજે એક જ વ્યક્તિની જરૂર નથી, પણ આ પવિત્ર આત્મા છે એ આપણે કહીએ કે સર્વવ્યાપી, સર્વત્ર છે, બધી જગ્યાએ છે. ઇન્ડિયામાં છે, લંડનમાં છે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, આપણે જ્યાં જોઈએ એના હરેક વિશ્વાસીઓના અંદરમાં પ્રભુએ એનો પવિત્ર આત્મા આપ્યો છે. તો આપણે પ્રભુ ઈસુ હતા ત્યારે એક જ હતા, પણ હવે આ પવિત્ર આત્મા જે આપણી સાથે છે, એના વચનો છે એ હરેકની પાસે છે. પ્રભુનો ધન્યવાદ કરીએ. તો પ્રભુની શાંતિ આપ સર્વે ઉપર આવો, મારી પ્રાર્થના છે. તો આ પ્રભુના વચનની અંદરમાં આ વિશ્વાસ આપણે બધા કરીએ અને પ્રભુની શાંતિ દ્વારા આપણે વચનોની અંદરમાં જઈએ, માન મહિમા પરમેશ્વરને આપીએ આપણે. કેમ કે પ્રભુ ઈસુ મસીહે આપણે જે આ જીવન આપ્યું છે, એ આપણે જે જીવન જીવી રહ્યા છે હાલ, એ આપણું નહીં, પણ આપણાની અંદરમાં જે જીવન છે પ્રભુ ઈસુ મસીહનું જીવન છે, એવો આપણે વિશ્વાસ કરવાનો છે. મારો એક જ પ્રશ્ન છે કે આપ બધા વિશ્વાસ કરો છો કે આપણે જે જીવન જીવી રહ્યા છે પ્રભુ ઈસુ મસીહનું જીવન છે એવું? આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ અને આપ સર્વેનો ધન્યવાદ કે આપણા પ્રભુ ઈસુ મસીહે જે આપણે જીવન આપ્યું છે, આ જીવન આપણે જીવી રહ્યા છે. આપણી પાસે જે જીવન હતું, એ જીવન તો આપણી પાસે એક પાપી સ્વભાવ આપનારું જીવન હતું,
પણ એની અંદરમાંથી પ્રભુએ આપણને મુક્ત કરી નાખ્યા અને નવું જીવન આપ્યું છે. એ જીવન હવે આપણે પ્રભુ ઈસુ મસીહે આપ્યું છે, એ જીવન આપણે જીવી રહ્યા છે. તો આપણો એક જ ધ્યેય હોવો જોઈએ, આપણો એક જ હેતુ હોવો જોઈએ કે આ જીવન પ્રભુ ઈસુના મહિમાને માટે આપણે વાપરવું જોઈએ. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરતા આપણે એક વચનની અંદરમાં જઈશું, જે વચન આજે આપણે મૂકવામાં આવ્યું છે આપણા હોલી ગોડ મિનિસ્ટ્રીના આ એપ્સમાં. તો આપણે વચન વાંચીશું કે યોહાન 11:25. નેહા વાંચજો. તો આજે ભક્તિબેન આપણને વાંચવામાં સહાય કરશે, તો ભક્તિબેન પ્લીઝ વાંચજો. યોહાન 11:25. યોહાન 11:25. 11:25. યસ, યોહાન 11:25. સજીવન કરનાર ઈસુ. ઈસુએ યોહાન 11 એમનો 25 કલમ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આમેન. આમીન, હાલેલુયા. આપણે વચન શું દર્શાવે છે કે આપણે અહીંયા સજીવન કરનાર અને જીવન આપનાર હું છું, ઈસુ મસીહ કહે છે. તો આપણે હમણાં હાલ જે જીવન જીવી રહ્યા છે, આપણે પાપની અંદરમાં તો મરેલા હતા, આ પાપના કારણે મરેલા હતા. તો પાપની અંદરમાંથી હવે આપણે આ સજીવન કરવામાં આવ્યા છે, નવું જીવન આપણે. કેમ કે આપણે વિશ્વાસીઓને માટે જે આ જીવન છે તે પ્રભુ ઈસુ મસીહે આપેલું છે, અને એ જીવન આપણા માટે નવું જીવન છે હવે. એટલા માટે અહીંયા પ્રભુ ઈસુ કહે કે આ સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. અહીં પ્રભુ ઈસુ મસીહ આપણને શું કહે છે કે સજીવન કરનાર અને જીવન આપનાર. અહીંયા બે બાબતો દર્શાવે છે. પહેલા જે મરેલા છે એને ફરી જીવન આપનાર ઈસુ છે. અને તો આપણે સમજવાનું છે કે આપણે જે જીવન જીવી રહ્યા છે અને આપણામાં જે જીવન છે તે આપણે કોને આપ્યું છે, કોના થકી આપણાની અંદરમાં જીવન છે. તો અહીંયા પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈસુ મસીહ કે જીવન આપનાર હું છું, અને મારામાં જે કોઈ વિશ્વાસ કરે છે મરી જાય તો પણ એ જીવતો થશે. આમીન, હાલેલુયા. તો આ જે જીવન છે, આ પિતાએ ઈશ્વરે પ્રભુ ઈસુ મસીહને જીવન આપ્યું છે, અને આ જીવન પ્રભુ ઈસુ મસીહ આપણને આપે છે. આજે પ્રભુએ આપણને એના લોક બનાવ્યા છે, અને પ્રભુ ઈસુ મસીહને જે જીવન મળ્યું છે, અને પ્રભુ ઈસુ મસીહ આપણને આ જીવન આપ્યું છે. તો આ પ્રભુ ઈસુનું જીવન આપણાની અંદરમાં છે, અને આ જીવન આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં છે. તો જીવન ફક્ત આ ઈસુ મસીહમાં જ છે, અને આ ઈસુ મસીહની અંદરમાં જીવન જે છે એ આપણે અનંત જીવન મેળવી શકીએ છીએ આ પ્રભુ ઈસુની અંદરમાંથી. આ વચનને આપણે થોડુંક ધ્યાનથી સમજવું પડશે, રિપીટ એની અંદરમાંથી, કે પિતાએ જે એટલે કે પરમેશ્વર છે, અને જે જીવન પ્રભુએ એના દીકરાને આપ્યું છે, આ દીકરાએ જીવન આપણે આપ્યું છે, અને આ જીવન આપણે વિશ્વાસીઓને જ એની અંદરમાંથી પ્રાપ્ત થાય છે, મેળવી શકીએ છીએ. આ મનુષ્ય માટે આ જીવન આપણું નથી કે આપણા કોઈ બીજા દુનિયાવીના અંદરમાંથી આપણે આવેલું નથી, પણ આપણા પરમેશ્વર જે સૃષ્ટિના સર્જનહાર પ્રભુ યીશુ મસીહ આપણે કહીએ, કે પ્રભુ યહોવા દેવ આપણા બાપ કહીએ, પિતા પુત્ર પવિત્ર આત્મા, એનાથી જ મળેલું છે. અને આ જીવન પ્રભુ ઈસુ મસીહનું છે. તો હવે આ જીવન મનુષ્યને આપવામાં આવ્યું છે, અને આ ફક્ત ઈસુ દ્વારા જ મળે છે. અને આ જીવન અનંત જીવન છે. આ જીવન ક્યારેય નાશ પામતું નથી કે ખતમ થતું નથી. અને બીજા હમણાં આપણે જોઈએ છે વચનની અંદરમાં કે પુનરુત્થાન એટલે કે ફરી મરેલામાંથી પણ સજીવન થવું, એ પુનરુત્થાન
આપણે પ્રભુ ઈસુ મસીહનું જોઈએ આપણે કે પ્રભુને ક્રૂસ ઉપર મારવામાં આવ્યા હતા અને એ પણ ત્રીજે દિવસે સજીવન થયા હતા. તો આ શક્તિ અધિકાર પિતાએ એના દીકરાને આપ્યો છે. તો એ આપણને પ્રભુ ઈસુ મસીહ તરફથી જ મળે છે. આ અધિકાર પ્રભુ ઈસુ મસીહ પાસે છે. તો પ્રભુ ઈસુ મસીહ આપણે મરણમાંથી ઉઠાડી શકે છે અને પોતાની જાતને પણ એ જીવન જીવતા કરી શકે છે. અને પ્રભુ કોઈ પણ વ્યક્તિને ચાહે કોઈ પણ ટાઈમે કોઈ પણ જગ્યાએ એ પ્રભુ એનું જીવન આપી શકે છે. એટલા માટે વચન કહેવામાં આવ્યું છે, ઈસુ મસીહ કહે છે કે સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ કરનાર જો કે મરી જાય તો પણ તે જીવતો થશે. તો આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં કાયમને માટે જીવન છે. એ એવું જ નથી કે આ ધરતી ઉપર જ આપણે ધરતી ઉપરનું જે જીવન છે એ જ જીવન છે, પણ ધરતી ઉપરના જીવન બાદ પણ આપણે કહીએ ને કે આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જેવો વિશ્વાસ કરે છે એને ઇટરનલ લાઈફ એટલે સ્વર્ગની અંદરમાં પણ આપણે આ જીવન પ્રાપ્ત કરેલું છે. આપણે વિચારીએ કે આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં છે તો આપણે આ ધરતી ઉપર આજે છે અને આપણું જ્યારે આ ધરતી ઉપરનું જીવન સંપૂર્ણ થઈ જશે પછી આપણો ક્યાં શું થશે એવો કોઈ વિચાર આપણે કરીએ. પણ પ્રભુ ઈસુ મસીહ આપણે વચનમાં કીધેલું છે કે જે આ મારું જીવન છે એ કદીએ ખતમ નાશ થતું નથી. આપણે આ પૃથ્વી ઉપરના જીવનની અંદરમાં આ જે ભૌતિક શરીર છે, શારીરિક શરીર છે, એ આ ધરતી ઉપરનું જે આપણું શરીર, આપણું જીવન આપણું જ્યારે પૂરું થશે ત્યારે નાશ પામશે, પણ આપણે એક સ્પિરિચ્યુઅલી આત્મિક શરીર આપવામાં આવશે. અને કે પ્રભુએ આપણે કોરોથીની અંદરમાં કીધેલું છે કે એક આંખના પલકારામાં એ આપણા આ જીવન, આપણું આ ભૌતિક શરીર બદલાઈ જશે અને આપણે સ્વર્ગની અંદરમાં આપણે પ્રભુ ઈસુ મસીહ સાથે એક પ્રગટ થાઈશું, આપણે ત્યાં હાજર થાઈશું. તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ આ વચન માટે કરીને કે પ્રભુ ઈસુ મસીહે આપણા માટે કરીને આ ખુદનું એને જીવન આપી દીધું છે. મરણમાંથી આ ઉઠવાને ને ઉઠાડવાને માટે પ્રભુ માટે પાસે શક્તિ છે, પ્રભુ પાસે અધિકાર છે. અને પ્રભુ આ વિશ્વાસ કરનારાઓને હંમેશ માટે જીવશે અને તેમના માટે આ જીવન અને મોતનો આ કોઈ અંત નથી. મોત અંત નથી, એના માટે કાયમી જીવન છે. અને પ્રભુ ઈસુ મસીહે એના યોહાન 10 અંદરમાં 17 ને 18 પણ કીધેલું છે કે પ્રભુ ઈસુ મસીહ એના ખુદના જીવન વિશે કહે છે કે ચાહે ત્યારે ખુદનું જીવન પણ આપે છે, પોતાની ઈચ્છા દ્વારા આપે છે અને પોતાને લેવાનો પણ અધિકાર છે. જે પ્રભુ ઈસુ મસીહ આ મોત સામે પણ વિજય મેળવો છે. આપણા પ્રભુ એક મહાન પરમેશ્વર છે. આ આકાશ ધરતી કે સારી સૃષ્ટિના માલિક છે. એ ચાહે તે એના હાથમાં છે. આપણે વચન વાંચીશું યોહાન 10:17 અને 18. 17 પેલા વાંચીએ પછી 18 વાંચીશું. યોહાન 10 એમનું 17 અને 18. હા, 17 એક વાંચીએ. બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. 18 કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની મેળે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા બાપ તરફથી મને આપવામાં આવી છે. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ વચનને માટે. પ્રભુ અહીંયા વચન દ્વારા વાત કરે છે. આજે આપણે પવિત્ર આ શાસ્ત્ર વચન છે, આપણે કહીએ છીએ કે જીવિત વચન છે અને આ વચન ઉપર વિશ્વાસ કરીએ છીએ. આ વચન એક આપણું જીવન આપનાર પણ છે, વચન હથિયાર છે, વચન સર્વસમર્થ છે. વચન દ્વારા હરેક વસ્તુ પ્રભુ કરી શકે છે. તો પ્રભુને આ પિતા પરમેશ્વરે ઈસુ મસીહને એના દીકરાને અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા પ્રભુ ઈસુ મસીહ અહીંયા બોલે છે કે પિતા મને ચાહે છે
કારણ હું મારો જીવ આપું છું એ માટે કે હું પાછો લઉં. તો પ્રભુ અહીંયા ઈસુ મસીહ એક પોતાની ઈચ્છા દ્વારા જીવ આપી પણ શકે છે, લઈ પણ શકે છે. અને 18માં કહેશ કે મારી પાસેથી કોઈ જીવન લઈ શકતું નથી. આજે મોત પણ પ્રભુ ઈસુ મસીહ ઉપર શક્તિ ધરાવી શક્યું નહીં. મોતને પણ પ્રભુ ઈસુ મસીહે માત આપી. એટલે કીધું કે આ મને મારી પાસે જે પિતાએ મને જીવન આપ્યું છે કે પોતે જ જીવન છે, આ જીવન પોતાનું જ છે અને પોતાની પાસે પાવર અને શક્તિ છે. આજે દુનિયાની અંદરમાં કોઈ પાસે આવો અધિકાર છે નહીં. પોતે આપણે જોઈએ છે દુનિયાની અંદરમાં કે હરેક જીવો છે, હરેક પ્રાણીઓ તો નહીં પણ આપણે માણસો કે સંતો કે દેવી દેવતાઓ કે કોઈ પણ આપણે વિશે વાત કરીએ આપણે કે આપણે કોઈ વિશે એવું સાંભળતા નથી કે એની પાસે આવો અધિકાર છે. જે એ લોકો મનુષ્ય દ્વારા એ લોકો જન્મ પામ્યા કે કોઈ બીજી રીતે, પણ એનો નાશ અંત થયો છે અને એના અંત પછી એનું શું કહેવાય કે કંઈ છે નહીં આપણે કે ખાલી નામ છે. પણ આપણે અહીંયા પિતા પરમેશ્વરે પોતે ખુદને આ મોતને હવાલે કરી દીધા પોતાની ઈચ્છાથી. શા માટે? કે આપણા પાપો અપરાધોને માટે. અને પ્રભુ ઈસુ મસીહ આપણા માટે ગઈકાલે, આજે અને આવતીકાલે સદાયને માટે એવા ને એવા પરમેશ્વર છે. કેમ કે એ પ્રભુ ઈસુ મસીહે આ જે જીવન આપ્યું એ જીવન એની પાસે એને પાછું લેવાનો પણ અધિકાર હતો. એની પાસે એવી શક્તિ હતી. આજે આવી શક્તિ દુનિયાની અંદરમાં કોઈ પાસે નથી. ચાહે તે કોઈ પણ હોય, એની પાસે કોઈ આવો અધિકાર નથી કે પોતાનું જીવન આપ્યા બાદ પોતે પાછું લઈ શકે. આપણા જોઈએ છે કે આ શરીરોની અંદરમાંથી એક વખત પ્રાણ નીકળી જાય છે, જીવ નીકળી જાય છે, પાછો કોઈ નાખી શકતા નથી. અને પ્રભુ અગર ચાહે તો આપણે કહીએ છીએ કે શેતાન કદાચ કોઈ એવો વ્યક્તિ સાથે કે કોઈ જીવ નાખી શકે, તો આ જીવ જો પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આ વ્યક્તિ છે નહીં તો એ સ્વર્ગમાં જઈ શકતો નથી. શેતાન ચાહે કોઈને જીવિત કરી નાખે પણ એને સ્વર્ગમાં લઈ જવાનો અધિકાર એની પાસે નથી. આપણા પ્રભુ ઈસુ મસીહ પાસે જ એક અધિકાર છે કે એ પિતાની જમણે હાથે બેઠા છે સિંહાસન ઉપર. અને આ અધિકાર આજે પ્રભુએ એના વિશ્વાસી લોક, એના દાસો સેવકો, દીકરા દીકરીઓને માટે રાખ્યો છે. એટલે અહીંયા કહે છે 18માં કે મારું આ જીવન મારી પાસેથી કોઈ લઈ શકતું નથી. હું મારી સ્વેચ્છાએ તે અર્પી દઉં છું. તે આપવાનો અને પાછું લેવાનો અધિકાર મારી પાસે છે. મારા પિતા એમ કરવાનો અધિકાર મને આપ્યો છે. તો પ્રભુ ઈસુ મસીહને આ અધિકાર છે, પાવર શક્તિ છે. તો આપણે જોઈએ છે કે આ વચન જ્યારે અહીંયા આપણે લાજરસને સજીવન કરવા પહેલા જે માર્થા મરિયમ જેની બે બહેનો હતો એનો વિશ્વાસ ઓછો હતો. આ વિશ્વાસને કારણે પ્રભુ ઈસુ મસીહ માર્થાને અને મરિયમની સાથે જ્યારે વાતો કરે છે ત્યારે કહે છે કે શું તમે વિશ્વાસ કરો છો? તો માર્થા મરિયમને કહે છે કે હા પ્રભુ, તમે એને એક ન્યાયના દિવસે, અંતના દિવસે, પુનરુત્થાનના દિવસે સજીવન કરશો. પણ પ્રભુ ઈસુ મસીહ જ્યારે અહીંયા આ બોલે છે વિશ્વાસ કરવા વિશે, ત્યારે એ કરીને પણ બતાડે છે. તો આપણું અહીંયા પવિત્ર શાસ્ત્ર વચન આપણે સમજાવે છે કે પ્રભુ ઈસુ મસીહ માત્ર બોલતા હતા જ નહીં પણ કરીને પણ દેખાડતા હતા. આપણે બાઇબલની અંદરમાં બીજા પણ દાખલાઓ છે, પણ આપણે અહીંયા એક લાજરસનું દ્રષ્ટાંત લઈએ કે લાજરસ મરી ગયો તો ત્યારે પ્રભુએ એને 4 દિવસ પછી પાછો જીવતો કર્યો. એટલે કે પ્રભુ ઈસુ મસીહ પાસે ખુદનું એક જીવન છે, પોતાનું જીવન છે. એ ચાહે તેને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને આપી શકે છે. તો આજે આપણો આવો વિશ્વાસ હોવો જોઈએ કે આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આજે વિશ્વાસી છે. તો જો પ્રભુ ઈસુ મસીહની ઈચ્છા, આજ્ઞા પ્રમાણે આપણે જો ચાલીએ તો પ્રભુ ઈસુ મસીહ આપણને પણ આ હરેક વસ્તુની અંદરમાં જે એના વચનો છે અધિકાર દ્વારા આપણને આપી શકે છે. આમીન, હાલેલુયા.
આમીન. હાલેલુયા. અને એક બીજો આપણે જોઈએ કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જો વિશ્વાસ કરતા નથી તો એના માટે પણ આપણે એક વચન વાંચીશું, યોહાન 3:18, કે જેથી આપણને ખ્યાલ આવે કે જો આપણે વિશ્વાસી લોકો છે અને અવિશ્વાસી લોકો પણ છે તો પ્રભુએ બીજું પણ વચન આપ્યું છે કે જો કોઈ પુત્ર ઉપર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, અને જો કોઈ કરતો નથી તો એ સજાપાત્ર પણ ઠરી ચૂક્યો છે. વચન આપણે વાંચીએ જેથી આપણને ખ્યાલ રહે કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં કેટલી પાવર શક્તિ અધિકાર છે, એના લોક ઉપર પ્રભુ કેટલો પ્રેમ કરે છે, અને પ્રભુ ઈસુ મસીહની કૃપા લાગણી એની ઉપર કેટલી છે. વાંચી લઈએ વચન એક વખત. યોહાન 3:18. તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. આમીન. હાલેલુયા. પ્રભુનું વચન કહે કે પ્રભુએ આ એકનો એક દીકરો એનું ખુદનું નવું જીવન આપવા માટે આ ધરતી ઉપર એક મનુષ્ય અવતાર ધરીને, મનુષ્ય અવતાર શા માટે ધરવો પડ્યો? ચાહે તો કોઈ બીજા પણ અવતારની અંદરમાં આવી શકે છે, પણ આપણા મનુષ્ય માટે કરીને પ્રભુ ઈસુ મસીહ આવ્યા. એક પવિત્ર આત્મા દ્વારા એ લોકો જન્મ પામ્યા, જેથી આપણે પહેલેથી છેલ્લે સુધી એક મનુષ્યને જોઈ શકીએ અને મનુષ્યની ભાષા સમજી શકીએ, મનુષ્યનું આચરણ જોઈ શકીએ, એને હરેક આ દુઃખો, પીડા, તકલીફો, મુસીબતની અંદરમાં જે કાર્ય કરીને બતાવ્યું, એટલે આપણે એના મનુષ્ય દેહમાં આવ્યા એટલે આપણે સમજી શકીએ, એટલે આપણે ખબર પડે, એટલા માટે કરીને પ્રભુ ઈસુ મસીહ એક મનુષ્ય દેહમાં આવ્યા અને સમજાયું કે પહેલેથી છેલ્લે સુધી એક પ્રેક્ટિકલી એટલે આપણે સમજી શકીએ. પણ અહીંયા કહે છે કે જેને વિશ્વાસ કર્યો એને અનંત જીવન છે, કેમ કે પ્રભુએ એના એકના એક દીકરાને મોકલાયો, આ સૃષ્ટિના સર્જનહાર, પાલન પોષણ કરનાર, એક આ ધરતી ઉપર આવ્યા, ખુદને દીન કરી, દાસ કરી, નમ્ર, ખાલી અને હંબલ બની ગયા, એક પરમેશ્વર હોવા છતાં. પણ આજે આપણે જોઈએ તો આજે મનુષ્ય આજે વિશ્વાસી છે કે અવિશ્વાસી છે, ખુદ પાસે કંઈક આવી જાય છે, ખુદ પાસે કંઈક હક મેળવી આવી જાય છે, કંઈક પાવર શક્તિ આવી જાય છે, તો એ લોકો પરમેશ્વરને પણ ભૂલી જાય છે. અને જો પરમેશ્વરની સાથે આપણે રહેતા નથી, આપણે વિશ્વાસી લોક પણ જ્યારે ક્યારેક ઘમંડ અભિમાનની અંદરમાં આવી જાય છે કે એના દ્વારા કંઈક સારા એવા કાર્યો થાય છે, એની પાસે પાવર શક્તિ હોય છે, તો એ પ્રભુ ઈસુ મસીહ એની અંદરમાંથી એ પોતાનો પવિત્ર આત્મા લઈ પણ શકે છે. આપણે જોઈ ગયા કે ચાહે ને આપે છે ને ચાહે એની પાસેથી લઈ પણ શકે છે. આશીષને આપત્તિ ઉતારનાર આપણા ખુદ એક આ પ્રભુ ઈસુ મસીહ છે. તો આપણે એક પ્રભુનો ડર રાખવાનો છે. વિશ્વાસીઓ લોકોએ તો ખાસ કરીને, અવિશ્વાસી લોકો તો જાણતા નથી કે સમજતા નથી, એટલે આજે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં છે. જો એનો ન્યાય એક બહુ હાર્ડલી થાય, સખતથી થાય, તો જે પ્રભુ ઈસુમાં જે નથી વિશ્વાસ કરતા નથી એની તો શું હાલત થાય છે એની કલ્પના કરવા જેવું નથી. તો આપણે પ્રભુ ઈસુ મસીહના હરેક આદરયુક્ત ડરની અંદરમાં રહેવાનું છે. પ્રભુ ઈસુ મસીહના જે આ વચનો છે આ વચનો પર ચાલવાનું છે. પ્રભુનો ધન્યવાદ કરતા રહેવાનું છે, પ્રભુને માન મહિમા આપતા રહેવાનું છે. પ્રભુ આ વચન દ્વારા આપણી સાથે વાત કરે છે, તો વચન એ પરમેશ્વર છે. તો પ્રભુએ આપણને કીધું કે સજીવન કરનાર હું છું, અને જો મારામાં વિશ્વાસ કરે છે એને અનંત જીવન છે. આ મારા પિતાએ મને આપ્યું છે અને આ હું તમને આપું છું. તો હું પ્રભુનો ધન્યવાદ કરું છું કે આ નાના સુંદર એક નાના મેસેજ દ્વારા પ્રભુએ આજે વાત કરી આપણી સાથે. તો પ્રભુ આપણને બધાને આ વચન દ્વારા સામર્થ શક્તિ આપે કે આપણે વચનની અંદરમાં અડગ રહીએ, કે આપણે એક દિન રાત હરેક ઉઠતા બેઠતા આપણે એવો વિશ્વાસ રાખીએ કે આપણાની અંદરમાં જે આ જીવન છે, પ્રભુ ઈસુ મસીહે આપણે જીવન આપેલું છે, એ જ જીવન આપણે જીવી રહ્યા છે. જોઈએ કે દિવસની અંદરમાં આપણે 24 કલાક આવે
તો આ 24 કલાકની અંદરમાંથી એટલીસ્ટ આપણે 2 કલાક પ્રભુને માટે આપવાનો છે, કેમ કે આ જીવન એનું છે. અને જો આપણે વિશ્વાસ કરીશું તો પ્રભુ ઈસુ મસીહ એની સાથે આપણે સ્વર્ગની અંદરમાં પ્રભુ એના સ્વર્ગના રાજ્યના પણ આપણે વારિસ બનાવ્યા છે. તો માન મહિમા આપણે પરમેશ્વરને આપે છે. હું પણ જ્યારે એક અવિશ્વાસી હતો, વિશ્વાસ નહોતો કરતો, ત્યારે પ્રભુને જાણતો નહોતો, ઈસુ મસીહને. તો પ્રભુ ઈસુ મસીહ ખાલી નામ સાંભળ્યું હતું, પણ આ જે જીવન હતું એ આપણે બીજે બધે ખાવા પીવામાં, ફરવામાં, મોજ મજા કરવામાં ગુજારતા હતા. જ્યારે કામ ઉપર રજા હોય અમારે, કે આજે ચાલો શનિવાર છે, રવિવાર છે, કામ નથી, આજે કંઈક હોલિડે છે, ચાલો પ્લાન બનાવીએ, આપણે ક્યાં ફરવા જાશું, ક્યાં ખાવા પીવા, ક્યાં પાર્ટી બનાવીએ. પણ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આવ્યા પછી આ બધું કામ કરતા હતા એ બધું વ્યર્થ હતું એવી સમજ આવી. ધીમે ધીમે અમને ખ્યાલ આવ્યો કે હવે આ જીવન પ્રભુ ઈસુ મસીહે આપેલું છે, તો આ પ્રભુ ઈસુ મસીહને આપણે આ જીવન દ્વારા મહિમા આપવાની છે. પ્રભુ ઈસુ મસીહને આપણે આ ટાઈમ આપવાનો છે. જે 24 કલાક આપ્યા છે, તો 24 કલાકમાંથી એટલીસ્ટ 2 કલાક, અઠવાડિયાના 7 દિવસ આપણે આપ્યા છે, તો 7માંથી ટાઈમ મળે તો આપણે 1 કે 2 દિવસ પ્રભુ ઈસુ મસીહના શરણની અંદરમાં આવીએ, આપણે કલીસિયાના લોકો એકત્ર થઈએ, પ્રભુ ઈસુ મસીહની સ્તુતિ આરાધના કરીએ, એના વચનો વાંચીએ, પ્રાર્થના કરીએ. કેમ કે પ્રભુ ઈસુ મસીહની આ યોજના હતી એ પહેલેથી જ, કે આ કુટુંબ પરિવાર પ્રભુએ બનાવ્યું છે, અને કુટુંબ પરિવાર એક શારીરિક બનાવ્યું છે, પણ આપણે એક કલીસિયા દ્વારા એક ફેમિલી બન્યા છે. તો એ આપણે જે પ્રભુની અંદરમાં જેટલા વિશ્વાસ કરીએ છીએ, એ આપણે એક ભાઈ બહેન છે, નાના મોટા કે જે વડીલો હોય તો એ આપણે એના પિતા પણ, કે આપણે મા બાપ કે એનો દરજ્જો દઈ શકીએ, વડીલો છે એના માટે. પણ જે આપણે બધા છે, એક નાના મોટા બધા આપણે પ્રભુમાં ભાઈ બહેન છે, એક ફેમિલી છે આપણે. તો પ્રભુની આ યોજના છે કે બધા સર્વ એકત્ર થઈ અને મારી સ્તુતિ આરાધના કરે. આ મેં જે જીવન આપ્યું છે મારું ખુદનું, અને આ મારી યોજના છે, એની અંદરમાં આ લોકો પણ કાર્ય કરે. તો આપણે પ્રભુએ એના ખુદના જીવનની અંદરમાં આપણે સહભાગી બનાવ્યા છે, અને પ્રભુની આ ઈચ્છા છે. તો અમે પણ જ્યારથી આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં સમજ પડી, ત્યારથી જે રજાના દિવસો આવે એની અંદરમાં હરવા ફરવાનું, કે હોલિડેમાં જવાનું, કે ખોટી રીતે ટાઈમ વેસ્ટેજ કરવાનું છોડી દીધો. સવાર સાંજ પ્રભુની પ્રાર્થના કરવાની, એકબીજાને માટે એકબીજાને કોઈ કહે કે ભાઈ અમારા માટે પ્રાર્થના કરજો, તો એના માટે પણ પ્રાર્થના કરવાની. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરતા રહેવાનો. હરેક બાબતોની અંદરમાં દુઃખ આવે કે તકલીફ આવે, સંકટ હોય કે બીમારી હોય કે કોઈ પણ હોય, કંઈ પણ પરિસ્થિતિ આવે, પણ આપણે પ્રભુને ધન્યવાદ હંમેશા કરતો રહેવાનો. કેમ કે ક્યારેક આપણી પરીક્ષા પણ થશે, કે આપણે ચાલો ભાઈ ખાઈએ છીએ, પીએ છીએ, આનંદ કરીએ છીએ, સુખી છે, તો પ્રભુનો ધન્યવાદ કરીએ. અને જ્યારે દુઃખ, તકલીફ, બીમારી આવી જાય તો પ્રભુને ભૂલી જાય, અને પ્રભુને આપણે કોસવા માંડીએ કે પ્રભુ આ શા માટે તકલીફ આવી, શા માટે મુસીબત આવી. પણ આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો, પ્રભુની મહિમા જ કરતી રહેવાની. કેમ કે પ્રભુ આપણા મહાન છે. આ જીવન છે પ્રભુનું જીવન આપેલું છે, એટલું યાદ રાખવાનું. તો આ જીવન દ્વારા જ પ્રભુને આપણે માન મહિમા આપવાનું. જેમ આપણે યહોશુઆની અંદરમાં જોઈએ છે, યહોશુઆ કહે છે કે હું અને મારું પરિવાર તો પ્રભુ યહોવાની સેવા કરીશું. તો આપણા માટે પણ આજે પ્રભુએ વચન આપ્યું છે કે આપણે સર્વેએ પ્રભુ પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામની અંદરમાં આપણે એક આગળ અને આગળ વધવાનું છે. પ્રભુને આપણું જીવન અર્પણ કરવાનું છે. જે લોકોએ પ્રભુ ઈસુ મસીહને જાણ્યા છે, નામ જાણ્યું છે, પણ જે બપ્તિસ્મા પામ્યા નથી, તો પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આપ પણ એક પોતાનું દિલ આપો, જીવન પામો પ્રભુ ઈસુ મસીહને. એવી મારી ઈચ્છા છે. પ્રભુ ઈસુ મસીહ હરેક સાથે વાતો કરે છે, વચન દ્વારા વાતો કરે છે. તો આપણે પ્રભુ ઈસુ મસીહને હંમેશા આપણા આ દિલની અંદરમાં રાખવાના છે.
કેમ કે પ્રભુ ઈસુ મસીહનો જે આ પવિત્ર આત્મા છે આપણાની અંદરમાં છે જ, અને પ્રભુએ આ અધિકારો આપણે વચન દ્વારા આપ્યા છે. તો હું પ્રભુને માન મહિમા આપું છું અને પ્રભુનો ધન્યવાદ કરું છું કે આજે પ્રભુએ આપણને જે એક વચન આપ્યું ને વચન દ્વારા પ્રવચન કરવાનું કીધું. તો પ્રભુને માન મહિમા હો. અને આપ સર્વેનો પણ હું ધન્યવાદ કરું છું આ સભાની અંદરમાં જોડાવા માટે. અહીંયા વચન પૂરું કરું છું. પ્રભુનું માન મહિમા પરમેશ્વરને આપતા પ્રાર્થના ઈશ્વરના નામમાં. આમીન, આમીન, હાલેલુયા. આમીન, આમીન. હાલેલુયા.